નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આ દક્ષા વિશે તો તમે લોકો જાણતા જ હશો, કેમ કે આ દક્ષાની ચર્ચા નહીં તો 15 દિવસથી થઈ રહી છે। અને આ દક્ષાને સવાલ પૂછવામાં આવ્યો કે તારે મોટું થઈને શું બનવું છે, તો દક્ષા એમ કહે છે કે મારે દેશની રક્ષા કરવી છે અને મારે બંદૂક ચલાવવી છે એમ। તો પછી આ દીકરી એવું કહે છે કે મારે બોર્ડર ઉપર જઈ અને રક્ષા કરવી છે। તો નરેન્દ્રભાઈ મોદીએ પણ એવું કીધું છે કે આ દીકરીને બોર્ડર ઉપર મૂકીશું જ્યારે મોટી થશે ને ત્યારે। અને મિત્રો, આ દક્ષા એ પાલનપુરના ખસા ગામમાં રહેતો એક મજૂર પરિવારની દીકરી છે। અને આ દીકરી એવું કહે છે કે આની પહેલાંનો જન્મ છે એ મારો અંજારમાં હતો અને અંજારમાં મારો જન્મ આહિરના ઘરે હતો। આવું આ દીકરી દાવો કરી રહી છે અને આ દીકરી ઘણી બધી વસ્તુ જણાવી રહી છે કે આવું હતું અને આવું ન હતું। તો મિત્રો, ઘણા બધા લોકો ત્યાં વિડીયો ઉતારવા માટે જાય છે, પોતાના વ્યૂ છાપવા માટે જાય છે। મેં આ વિડીયો બનાવું છું તો હું પણ કદાચ તમને એવું લાગતું હશે કે વ્યૂ છાપવા માટે જ બનાવું છું, પણ મિત્રો, જે લોકો એના ઇન્ટરવ્યૂ લેવા જાય છે તેમને એક રિક્વેસ્ટ કરીશ કે તેમના માટે ફૂલ નહીં તો ફૂલની પાંદડી પણ લઈને જજો, કેમ કે આ દીકરી તમારા માટે તમે જે કંઈ પૂછો છો એના જવાબ આપવા માટે પણ આ દીકરીને થોડી પણ કષ્ટી પડતી હશે। તો મિત્રો, આ એક નાનો પરિવાર છે તો તેમની મદદ કરજો, બને એટલી મદદ કરજો। અને આ વિડીયો બનાવવાનું મારું એક જ તાત્પર્ય હતું કે જો આ દીકરી પાસે જો કોઈ વ્યક્તિ ઇન્ટરવ્યૂ લેવા જાય છે તેને 100-200 રૂપિયા તમે આપશો ને તો એ દીકરી ખુશખુશાલ થઈ જશે, કે તેમની માટે કંઈ ખાવાનું લઈ જશો તો પણ તે ખુશખુશાલ થઈ જશે। તો મિત્રો, આવા જ ટ્રેન્ડિંગ ટોપિક ઉપર જો તમને વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કેમ કે આગળ અમે તમને એક વિડીયો દક્ષાનો બતાવવાના છીએ કે જે દક્ષાએ નરેન્દ્રભાઈ મોદી સાથે વાત કરી છે। નરેન્દ્રભાઈ મોદીએ પણ કીધું છે કે આ છોકરીને અમે બોર્ડર ઉપર મૂકીશું। તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।